अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी। વિડિયો કેમ દેખાતો નથી તમારો? ચાલુ છે સ્વામી જી? હવે દેખાય. સ્વામી જી થોડું સમજવું છે સ્વામી જી, પેલું ક્લાઉડ ની જે વાત થઈ હતી ને એને માટે, કે આપણે જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે જે આપણી કોઝલ બોડી હોય છે તે ક્લાઉડમાં જાય છે, બરાબર? હવે કોઝલ બોડી ક્લાઉડમાં જાય તો એની સાથે પરમાણુ પણ બધા જતા રહે ને સ્વામીજી, જે ચાર્જ કરેલા છે? એ જે પરમાણુ કોઝલ બોડી બની હોય એ ત્યાં જાય ને. અચ્છા, એ ત્યાં જતા રહે એમ કહો છો તમે, બરાબર છે ને? બાકી આ ફિઝિકલ બોડી છે એ ટોટલી કુદરતનું છે 100%. હા, ઓકે. હવે ફિઝિકલ બોડી આત્મા સિવાય બધું જ કુદરતનું છે. અચ્છા, એને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ ટોટલી કુદરતના છે. અને બીજું મન વચન કાયાથી જે કર્મ ભોગવે છે બધું જ કુદરતનું છે. અને છેલ્લે પાછું બધું મૂકીને જઈએ છે. બરાબર છે સ્વામી. હવે બીજો ઓકે, હવે પ્રશ્ન કરો આગળ. હવે બીજો ક્વેશ્ચન એમ થાય છે સ્વામીજી કે આપણને જે આજે આખું આપણને જે પેકેજ મળતું હોય છે, જે કર્મનો ઉદય આપણો થતો હોય છે, બરાબર છે, એમાં કુદરત પણ છે, એટલે આખું સાયન્ટિફિકલી થતું હોય છે, પણ આપણને જે ફળ આપતા હોય છે, જે રાગ દ્વેષ આપણને જે પણ થતા હોય છે, જે પણ આપણે કશાયો જે પરિણામમાં આવતા હોય છે, એ આપણને પરમાણુ આપતા હોય છે. એ વાત બરાબર છે સ્વામીજી? ના, એ પ્રકૃતિનું નાટક છે, પરમાણુના પાવરનું નાટક એટલે એની પાસે ચોઈસ નહીં. હા, એટલે એ જ કહું છું, પણ એ પરમાણુ થ્રુ આપણને મળે છે ને સ્વામીજી? મારું કહેવાનું એમ છે કે પરમાણુનો પાવર છે, એને એક્ટ કરવા માટે સંજોગ કુદરત આપે છે. હા હા, બરાબર. પણ એટલે આપણને જે ફળ આપે છે એટલે પાવર, એક મિનિટ, એટલે પાવર જે તમારા કર્મના પરમાણુઓમાં છે ક્લાઉડમાં, એ પાવરને રૂપકમાં લાવવા માટેના સંજોગો જે 5 તત્વો કહીએ છે એના આધારે ઊભી થતી અવસ્થા એ કુદરત આપે છે. પરમાણુ ત્યાં જ છે, એના પાવરનું રિઝલ્ટ આપે છે. જેમ હું કોઈ જગ્યાએ દુકાનમાં જાઉં શોપિંગ કરવા, તો હું પૈસા આપું છું અને ગમે તે વસ્તુ ખરીદું છું, એ મારા પૈસાનો પાવર છે. પૈસા ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ નથી. હા, એ તો બરાબર છે, પૈસાનો પાવર મીડિયમ છે, પછી ગમે તે ખરીદી શકું. એમ અહીંયા કર્મનો પાવર, એવો કર્મ શબ્દ કોમન છે, અહીંયા પૈસા શબ્દ કોમન છે, અહીંયા કર્મ શબ્દ કોમન છે. હવે કર્મનો જેવો પાવર એવા કુદરત આપણને ભોગવવાના સંજોગો આપશે. પણ એ સંજોગોમાં જે કઈ મન વચન કાયા કરે છે એ એના માટે કમ્પલસરી છે, કારણ કે ડ્રામા છે. ના, એ તો ખ્યાલ આવી ગયો સ્વામીજી. મારો ક્વેશ્ચન, અને ડ્રામા કુદરતના પાવરથી થાય છે, કારણ કે કુદરતને કર્મના પાવર પ્રમાણે સંજોગો આપવા પડે છે. એ તો બરાબર સમજાઈ ગયું સ્વામીજી કે એ સાયન્ટિફિક. હવે એક મિનિટ, હવે અહીંયા 5 વ્યક્તિઓ એકી સાથે ઊભી છે કે બેઠી છે, પણ 5 વ્યક્તિઓનો કુદરતનો પાવર પરિણામનો જુદો જુદો હોય. બરાબર છે, જે પ્રમાણે એનું ચાર્જિંગ હોય પ્રમાણે. હવે સમજી ગયા, તેને કર્મ છે, અહીંયા કર્મના પાવરના સંજોગો છે. પાવર કર્મનો પણ સંજોગો કુદરતના. જેમ પાવર પૈસાનો, પણ વસ્તુ જે મળે છે ફેક્ટરીની પણ હોય, માણસે પણ બનાવેલી હોય, ગમે તે હોય, પણ કોમન પાવર મની છે. હવે મનીનો પાવર મટીરિયલમાં ટ્રાન્સફર નથી થતો, પણ મની પાવરથી મટીરિયલ ખરીદી શકીએ છીએ. પણ મટીરિયલની અંદર મનીનો પાવર નથી. ના, એ બધું સમજાઈ ગયું સ્વામીજી. મારો ક્વેશ્ચન એમ છે સ્વામીજી, એક ખાલી મને થોડું ક્લિયર કરવું છે સ્વામીજી, કે આ જે છે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ તો આપણે કેટલા વખતથી સાંભળતા જ આવ્યા છે
કે આપણે જે પ્રમાણે કોઝિસ થયા છે અને આ પરમાણુ ચાર્જ થયા છે અકોર્ડિંગલી એ સાયન્ટિફિકલી બધા સર્કમસ્ટેન્સીસ બધા ભેગા થાય છે. એ તો આપણને ખબર જ છે, બરાબર છે. હવે અહીંયા મારો સવાલ અહીંયા છે સ્વામીજી કે આ જે આપણે એકચ્યુઅલી આના બેઝ કહીએ તો એ બેઝ શું છે કે આ વિભાવ થયો કે હું આ દેહધારી છું કરીને વિભાવ થયો ત્યાં એનું સ્ટાર્ટિંગ થઈ ગયું પ્રયોગ જે છે અને પરમાણુ ચાર્જ થઈ ગયા, બરાબર. અને પછી હવે અત્યારના એક ક્લાઉડમાં છે, બરાબર. એ ક્લાઉડમાં પરમાણુ પણ છે અને ક્લાઉડમાં બધો ડેટા ક્લાઉડમાં છે અને અકોર્ડિંગલી એની મેચ્યોરિટી જ્યારે આવે છે સ્વામીજી ત્યારે પછી એ જે છે પરમાણુ એકચ્યુઅલી જે ક્રોધ આવે છે કે પછી રાગ થાય છે કે દ્વેષ થાય છે કે જે પરિણામ ઉભા થાય છે ફાઇલ એટલે જેને ડિસ્ચાર્જમાં ફાઇલ નંબર 1 ને, બરાબર છે, એ પરમાણુ આપણને આપે છે થ્રુ સંજોગો. સંજોગો થ્રુ આપણને પરમાણુ જેવા આપણે ચાર્જ કર્યા છે એ પ્રમાણે પરમાણુ એનું રિઝલ્ટ આપીને પછી શુદ્ધ થઈને એ ફરી પાછા એમાં જતા રહે છે બ્રહ્માંડમાં, બરાબર છે સ્વામીજી? એટલે સમજાવું, એટલે પરમાણુ હંમેશા શુદ્ધ હતા, શુદ્ધ છે અને શુદ્ધ રહેશે. ખાલી પરમાણુ ઉપર કોટ લાગે છે. શું લાગે છે? હા, એ તો સમજાય અને ગયું. કોટને પાવર કહેવાય, પરમાણુને પાવર ના કહેવાય, તો કોમન છે. ના એમ નહીં, પણ આ કોટ થયા છે એટલે એને રિઝલ્ટ આપવો પડે છે ને. પરમાણુ ઉપર જે કોટ લાગ્યો એને પાવર કહેવાય અને એ પાવર બધાનો અલગ અલગ કર્મનો હોય અને પાવર જે છે એ પાવરનું રિઝલ્ટ કુદરત આપે છે. પરમાણુ તો કોટ જ્યારે રિઝલ્ટ આપે ત્યારે પરમાણુ અનકોટ થઈ ગયા એટલે પાછા શુદ્ધ થઈ ગયા. કહેવાનો મતલબ, મારો મતલબ એમ છે સ્વામીજી કે આ આખી પ્રોસેસમાં આપણે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ જોઈએ તો એ જે પરમાણુ છે કોટેડ થયેલા છે, તમે જે એને પાવર કહો છો, જેને આપણે આનો કોટ લાગી ગયો છે કે જે પણ ભાવ થયા એનો કોટ લાગી ગયો છે, બરાબર ને? એટલે એ જ પરમાણુ જે છે આપણને ડિસ્ચાર્જ થતી વખતે એ પરમાણુ જ આપણને ફળ આપે છે વિથ સંજોગો. જે સંજોગો સાથે આપણને ફળ આપે છે એ પરમાણુ પણ એમાં ઇમ્પોર્ટન્ટ છે. જે પાવર થયેલા પરમાણુ તમે કહો છો, હું એને કોટેડ પરમાણુ કહું છું, તમે પાવર થયેલા, બધું એક જ વાત છે સ્વામીજી. પણ એ પાવર થયેલા જે પરમાણુ જે છે એ જ આપણને રિઝલ્ટ આપે છે. એટલે કહેવાનો મતલબ પાવર ચાર્જ થયેલા પરમાણુ જેને કોટ થયેલા કહીએ છીએ, પાવર એની અંદર જ છે સફરિંગનો, પરમાણુમાં નથી. પણ એ પરમાણુ છે એના ઉપર કોટ લાગે છે અને કુદરત એને પછી અનકોટ કરે છે. અનકોટ કરતી વખતેના સંજોગો કુદરત આપે છે. ધારો કે પ્રકૃતિને ગુસ્સો કરવાનો હોય, પ્રકૃતિને પ્રેમ કરવાનો હોય, આ પાવર પ્રકૃતિનો ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. ના એ તો ખ્યાલ આવી ગયો. આ પાવર પ્રકૃતિ કુદરત સંજોગો આપે પ્રમાણે કરવું પડે છે. એ તો 100% સ્વામીજી ક્રિસ્ટલ ક્લિયર છે એ વસ્તુ. મન વચન કાયાને આપણે એમ જ સમજીએ છીએ કે એ મિકેનિકલ છે, એમાં કોઈ ક્વેશ્ચન જ નથી, કોઈ ક્વેશ્ચન નથી એમાં. એની પાસે જે પરમાણુ જે છે એ પરમાણુ તો આપણે જ્યારે કોટ નતા કર્યા ત્યારે હતા. હા, પણ એ બ્રહ્માંડમાં હતા અને કોટ કર્યા પછી, કોટ કર્યા ત્યારે પણ પરમાણુ છે અને કોટનું રિઝલ્ટ આપ્યું ત્યારે પરમાણુ શુદ્ધ થઈ ગયા પાછા અને કોટનું તમને ફળ મળી ગયું એટલે સબ્જેક્ટ પૂરો થઈ ગયો. હા હા સ્વામીજી, પણ હવે તમે કોટ થતી વખતે એ અનકોટ થતી વખતે તમે એને કુદરતી રચના જુઓ છો તો નવું સર્જન નથી થતું. હા સ્વામીજી, હવે મારું ફક્ત ક્વેશ્ચન અહીંયા જ છે, આટલામાં જ મારું ક્વેશ્ચન છે કે આ જે પરમાણુ જે રાગ થયો હોય, દ્વેષ થયો હોય, જે પણ આપણને રિઝલ્ટ આપતા હોય સ્વામીજી, બરાબર છે, તો એકચ્યુઅલી આપણને એમ કહી શકાય કે, કારણ કે તમે કીધું છે કે આમાં જ હોય છે એ પરમાણુ જે કોઝલ બોડી છે 100% આમાં ક્લાઉડમાં હોય છે, એમ તમારું કહેવું છે, બરાબર છે ને? એટલે હા હા, કોઝલ બોડી છે એ ક્લાઉડમાં હોય છે. પરમાણુ તો આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે. એ તો શુદ્ધ પરમાણુ ને સ્વામીજી? યસ યસ, આ તો કોટેડ પરમાણુની વાત છે. આપણે એમાં કોઝલ ક્લાઉડમાં હોય, બરાબર છે, આપણી કોઝલ બોડી છે કોટેડ છે આ બધા પરમાણુથી, બરાબર છે. હવે આ જે પરમાણુ છે સ્વામીજી, એ મારું ક્વેશ્ચન તમને એમ છે કે આ ક્લાઉડમાં રહીને જ આ સંજોગોને આધીન, કારણ કે આપણે ભોગવટો તો આપણને અંદરથી આવે છે સ્વામીજી, આપણે અંદર અંતસ્કરણમાં ભોગવટો આવતો હોય છે આપણને, અને સંજોગો હોય છે આપણને બહારના હોય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાવી. તો આ જે આપણને અંદરનો જે ભોગવટો આવતો હોય છે સ્વામીજી, અંદરનો, બરાબર છે, એ અંદરનો ભોગવટો કયા હિસાબે આવતો હોય છે? પરમાણુ તો ત્યાં છે આપણા. હા, એટલે અંદર જે ભોગવટો છે પરમાણુ નથી, પણ અંદર ભોગવટો છે એ
આ મન બુદ્ધિ ચિત્ત અહંકારની પ્રોસેસ છે ગયા અવતારની, એ અહીંયા ડિસ્ચાર્જ છે. લાસ્ટ ટાઈમ ઓકે ઓકે, એ પ્રોસેસ જે થઈ હતી એનું આ એ ડિસ્કશન છે. પ્રોસેસ થી તો તમે ભોગવો છો, એના સંજોગો કુદરત બહાર આપે છે. મેં પહેલા જ કીધું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોઝ, અને પ્રોસેસિંગ માંથી સ્પીચ અને એક્શન ના બીજ પડે છે. એ બીજનું કુદરત આપણને ફળ આપે છે. એટલે સ્વામીજી ફળ આપણે મન વચન કાયા દ્વારા, ફળ કાયા દ્વારા આપે છે, વાણી દ્વારા આપે છે. એનું સફરિંગ અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર કરે છે. એટલે આપણે આ એમ કહી શકીએ કોરિલેટેડ છે, કોરિલેટેડ. જેવું અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ જ પ્રકારના સંજોગ કુદરત બહાર આપે છે. એટલે પેલો એને ફીલ કરે છે ભોગવટો, સુખનો કે દુઃખનો. પણ આ આખી પ્રોસેસ અંદર પણ અને બહાર પણ મિકેનિકલ છે. હા, એટલે મારું હવે અંદર તમારું અંતસ્કરણ જે ચાર્જ થયેલું એ જ ડિસ્ચાર્જ થાય છે, અને બહાર સ્પીચ અને એક્શન ના સંજોગો થ્રુ ધ બોડી તમને સફરિંગ માટે કુદરત આપે છે. એટલે આપણે આ તમે કીધું એના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે આ જે આપણું જે છે પરમાણુનું આખું ચાર્જિંગ થઈને જે આપણને રાગ દ્વેષ જે થયા હતા એનું પ્રોસેસિંગ જે હોય છે આપણા અંતસ્કરણમાં થાય છે, અને એ આપણને રિઝલ્ટ આપે છે. એ રિઝલ્ટ આપે છે આપણને, અને આ જે છે પરમાણુ જે છે એ આમાં હોય છે. આપણે હા, અને પરમાણુ કોડ થયેલા કુદરત પાસે જાય છે, કુદરતમાં તે હોય કોડ છે. થયેલા પરમાણુનું રિઝલ્ટ કુદરત આપે છે. બાકી મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમારી પાસે છે જ, ચાર્જ પણ એ થયેલા, એ પરમાણુને ડિસ્ચાર્જમાં કામ કરે છે. એક મિનિટ સ્વામીજી, એ પરમાણુને કારણે જે પ્રોસેસિંગ થાય છે, બરાબર છે, એ જેવા ગયા ભાવ, અવતારમાં થઈ ગયું. એક મિનિટ સ્વામીજી, આપણને જે ભાવ થયા, વિભાવમાં જે ભાવ આપણને થાય છે, બરાબર છે, એનાથી પરમાણુ ચાર્જ થઈ જાય છે, અને એનું જે પ્રોસેસિંગ છે અંતસ્કરણમાં થાય છે, બરાબર Yes. છે. અને પછી આ જ્યારે બહાર નીકળી જાય છે ત્યારે આ તો કોઝલ બોડી અહીંયા ક્લાઉડમાં થઈ જાય જતો રહેશે, પણ આ જે પ્રોસેસિંગ જે છે એ અંદર અંતસ્કરણમાં થયેલું છે એ આપણને ડિસ્ચાર્જ વખતે આપણને એ રિઝલ્ટ આપે છે. હા, એટલે અંતસ્કરણમાં જે પ્રોસેસિંગ થયું એમાંથી જે પ્રોડક્શન થયું સ્પીચ થોટનું, સ્પીચ અને એક્શનનું, એનું રિઝલ્ટ કુદરત આપે છે. પેલી પ્રોસેસ તો એઝ ઇટ ઇઝ છે. ભોગવટાની વાત છે સ્વામીજી, એ તો ખ્યાલ છે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એનો ખ્યાલ આવી ગયો, પણ એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને કારણે જે ભોગવટો આવે છે અંદર આપણને આ અંતસ્કરણમાં, એ ભોગવટો એ તમારી બિલીફ છે ને. હા, એટલે એ જ કહું છું. એટલે મારે આને પાછળનું આખું ડિટેલિંગ સમજવું છે સ્વામીજી, કે એમાં એક આ તમે કહો છો એ પ્રમાણે હવે મને ખ્યાલ આવી ગયો કે આ બધું જે છે અહીંયા જ જાય છે કોઝલ બોડી. પહેલા મને બહુ જ એમાં પ્રશ્ન થતો હતો કે કોઝલ બોડી જો આપણી પાસે ન હોય તો પછી એ આમાં આપણને શું છે, પરમાણુ કેવી રીતે આપણને આપી શકે ફળ? હું તમને સમજાવું, સાદી ભાષામાં સમજાવું. મેં નક્કી કર્યું હોય કે આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, આ મારી બિલીફ છે, મારી બિલીફ. આ મન બુદ્ધિ ચિત્ત અહંકારની પ્રોસેસની બિલીફ છે. ઓકે, બરાબર. અને મારે આઈસ્ક્રીમ નું સુખ ભોગવવું છે, એ પ્રોસેસને આધારે કોઝ પડ્યા, બરાબર, સ્પીચ અને એક્શન ના. હવે આ કોઝ છે એ કુદરતમાં ક્લાઉડમાં ગયા. નેક્સ્ટ બર્થમાં કુદરત મને આઈસ્ક્રીમ ખાવા માટે શરીર, આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાવાના સંજોગો આપશે, બરાબર, જેને કારણે મારી અંતસ્કરણની જે બિલીફ છે એને હેપીનેસ ફીલ થશે. આને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. હવે બરાબર ખ્યાલ આવી ગયો સ્વામીજી. પેલા ખબર જ નહોતી પડતી મને, એટલે સમજાતું નહોતું, થોડું ક્લેરિટી નહોતી મારી પાસે, કારણ કે હું એમ જ, કારણ કે એવું જ મને એવું લાગતું હતું કે પરમાણુ ફળ આપે છે ને એ જે કોઝલ બોડી જે છે એ આત્માની સાથે જ જાય છે, અને એવી રીતના આખું જયારે સંજોગો મળે છે ત્યારે એ જ પરમાણુ જે છે એ ફળ આપે છે, એવું હું સમજતી હતી પહેલા સ્વામીજી. પછી આ તમારે અત્યારે બીજું શું થાય, તમે બધા બહુ પુણ્યશાળી કહો અથવા તો લકી કહો કે જેના આધારે આ અનુભવી જ્ઞાની પુરુષ પોતાના દર્શનમાં જોઈને તમે આ બધું કહી શકે છે. પછી તો ચોપડી વાળા આવે તો ના કહી શકે, એ તો જે હોય એ જ કે બચારે કે આ લખેલું છે આટલું જ કે બચારે. અમને તો તમે જેટલું ખોતરશો એટલું ખુલશે. ના, એટલે મને પણ ક્લેરિટી જોઈતી હતી. મને લાગતું હતું તમારી સાથે વાત કરીશ, મને ગમ્યું તમારી સાથે વાત કરીશ તો મારું ક્લિયર થઈ જશે એટલું પણ મને લાગતું સ્વામીજી. અને વાત નીકળશે તો તમારા નિમિત્તે વાત નીકળશે તો ભવિષ્યમાં આ રેકોર્ડિંગ હજારો લાખો લોકો સાંભળશે. હા, બરાબર છે સ્વામીજી. મારું મિશન રેકોર્ડિંગ કરવા પાછળનું એટલું જ છે કે એક વ્યક્તિનો પ્રશ્નનો હું જવાબ આપું છું, પણ એ જવાબ લાખો વ્યક્તિઓને કામ લાગશે. તકલીફ શું થતી હતી કે જે ધર્મગુરુઓ જે પ્રવચન કરે છે, જે સામાજિક પ્રશ્નના ઉત્તર આપે છે, જે ધાર્મિક પ્રશ્નના ઉત્તર આપે છે, એ સબ્જેક્ટિવ પર્સન છે. બરાબર છે સ્વામીજી. આપણે અહીંયા પ્રશ્ન પૂછનાર ભલે વ્યક્તિ છે, પણ જવાબ બધા સનાતન સત્યના, એટલે બધાને કામ લાગશે.
સાચી વાત છે. પેલા રિલેટિવ સત્ય છે. મને આમ થાય છે એનું શું સોલ્યુશન, એ વ્યક્તિનો પ્રશ્ન આવ્યો. હા, બરાબર છે સ્વામીજી. ખ્યાલ સાચી આવ્યો? વાત. જેમ ડોક્ટર જે દવા આપે છે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ રોગની, તો બધા માટે દવા જુદી હોય, બરાબર છે કારણ કે સ્વામીજી. રોગ જુદા છે. પણ આપણે જે દવા આપીએ છીએ એ રોગ ભલે ગમે તો દવા એક જ છે, આપણી કુદરતી રચના. બરાબર છે સ્વામીજી. બરાબર. એટલે ગમે ત્યારે આજથી 500 વર્ષ પછી આ જ દવા કામ લાગવાની છે. હા હા હા, કારણ કે સાયન્સ બધા જે છે રોગોની દવા જ સનાતન એક છે છે ને, પછી. સનાતન સત્ય, એટલે આ સાયન્સ થી જ બધું હવે ચાલે છે સમજી પછી. ગયા. હા, ધર્મગુરુઓ રિલેટિવ સત્ય કહે છે કે તને મુશ્કેલી થાય તો ભગવાનનું નામ દે, ક્યાં તો માળા કર, ક્યાં તો આરતી કર, ક્યાં તો ઉપવાસ કર. એવું બધાને અલગ અલગ કહે છે. સમજાય છે? હા, સમજાય છે, સમજાય છે તો સ્વામીજી. આમાં તો દવા છે જ ને જુદી. બરાબર છે, બરાબર છે એક જ સ્વામીજી. છે કે કુદરતને સમજો, છ તત્વને, કુદરતના કાનૂનને સમજો, અને એનાથી ઊભી થતી અવસ્થાને કુદરતી રચના જુઓ. પછી રચનાના ડિટેલિંગમાં ના જાઓ. બરાબર છે સ્વામીજી. સાચી વાત છે. એટલે એટલે તો પૂછું કે આ વિજ્ઞાન હજારો વર્ષ સુધી ચાલશે, કારણ કે એકનું એક જ છે, બદલાવાનું નથી નથી. નથી, એ જ છે, એ જ છે. સાચી વાત છે. રિલેટિવ સત્ય બદલાય, સનાતન સત્ય ના ના બદલાય. બદલાય, ના બદલાય સ્વામીજી. હં? જય સચિદાનંદ સ્વામીજી. બહુ સરસ ખુલાસો થયો. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. સુરેશભાઈ. હા, જય સચિદાનંદ સ્વામીજી. સુરેશભાઈ ક્યાં છે? હા, જય હા તો સચિદાનંદ. જો કરો મને સુરેશભાઈ હા હા, સ્વામીજી. જય સચિદાનંદ દેખાશે? સ્વામીજી. હા, દેખાયું દેખાયું. જય સચ્ચિદાનંદ. જય બોલો સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો બોલો. હા, હવે મારો પ્રશ્ન આજે નૈનાબેને પૂછ્યો એના કન્ટિન્યુએશનમાં છે સ્વામીજી. જી જી પ્રભુ, બોલો. આપણે જે જ્યારે કર્મ ચાર્જ કર્યું ત્યારે જે રાગ અથવા દ્વેષનો જે કોટ થયેલો હતો, હવે કોઝ તો મારું નેચરમાં જતું રહ્યું, ક્લાઉડમાં જતું રહ્યું. હવે જે હમ. ઇફેક્ટ આવી ત્યારે આ જે રાગ અથવા દ્વેષ હતો એ મારા અંતસ્કરણમાં હોય કે ક્લાઉડમાં હોય, બસ મારે એક આટલું ક્લેરિટી જોઈતી હતી. હા, રાગ અને દ્વેષ પેલા કોટિંગમાં હોય. આ રાગ દ્વેષ તો ખાલી ડ્રામા છે, ઇટ્સ અ સ્પીકર. અને હા, એટલે હવે coating- નાટકમાં રાગ દ્વેષ કરે છે. આપણે આ ટીવીમાં રાગ દ્વેષ જોઈએ, રાગ દ્વેષ છે કે નાટક છે? નહીં, એ હું સમજી ગયો. આપણે વ્યવહાર ભાષામાં સપોઝ કે મારો ઉકલતો રાગ અથવા ઉકલતો દ્વેષ છે, તો એ કોટિંગ કઈ જગ્યાએ છે, મારા અંતસ્કરણમાં છે કે ક્લાઉડમાં છે? બસ આટલું જ મારે ક્લિયર જોઈએ. હા, કહું. અત્યારે તમે જે રાગ દ્વેષ એક્શન રૂપે કરો છો, સ્પીચ રૂપે કરો છો, એ જી રિઝલ્ટ છે, જી, કોટિંગનું રિઝલ્ટ છે. અને Perfect. અંદર જે રાગ દ્વેષની અનુભૂતિ થાય છે એ તમારી ડિસ્ચાર્જ બિલીફ છે. એટલે ટૂંકમાં એ મારા ડિસ્ચાર્જ અંતસ્કરણ સાથે જોડાયેલું છે કોટિંગ, એવું થયું ને પ્રભુજી? યસ, એ તો હોય જ ને, બસ કારણ કે બસ. પ્રોસેસિંગ ફેક્ટરી છે પ્રભુ. ના, એ તો એ બાકી ખ્યાલ પ્રોસેસ આવી ગયો. થયા વગર તમને બીજ કેમનું પડ્યું? રાઈટ. આપણે આ વાત ઘણી વખત કહી છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે લાઈવ છે ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યુ કોઝ. એટલે કોઝ પ્રોસેસ થાય, કોઝની પ્રોસેસ અહીંયા છે અને પ્રોડક્શન થયું સ્પીચ અને એક્શનના બીજ. હવે જી, સ્પીચ અને એક્શનના બીજનું રિઝલ્ટ કુદરત આપે છે, પ્રોસેસિંગ તમારી પાસે છે જી. એ અહીંયા આગળ ચાર્જ છે, અહીંયા સેમ ઓટોમાં ડિસ્ચાર્જ છે. સમજી અને ગયો. જે બીજ સ્પીચ અને એક્શન ના પડ્યા છે એનું કુદરત તમને સંજોગ આપે છે, એક્ટ કરવાનું, સ્પીચ કરવાનું. એટલે આખું જે આખે જે સર્કલ હતું ને સાહેબ, હવે કમ્પ્લીટ થઈ ગયું કે જે કોટિંગ હતું એ અંતસ્કરણમાં સાથે છે, એના આધારે બાહ્યકરણ એક્ટ કરે છે, સ્પીચ અને એક્શન. એટલા માટે તો કુદરત તમને કહે છે સાહેબ કે અત્યારે તમારું અંતસ્કરણ કે બાહ્યકરણ માટે તમે 100% જવાબદાર નથી. બહુ સાહેબ પરફેક્ટ આખું એમ કડી મળી ગઈ એમ પરફેક્ટ આખું જે કોઝનું સાયન્સ હતું ને સાહેબ, એ કોઈ પણ ભાગ જીવતો હોય ને, કોઈ પણ ભાગ અંદર કે બહાર, તો તમે પાછા જવાબદાર થાવ, તો પછી કોઈ મોક્ષે જાય જ નહીં. હા, પરફેક્ટ છે. આ તો મરેલો ભાગ છે, એ મરેલા ભાગને તમે કુદરતી રચના જુઓ તો તમારી કોઈ જવાબદારી નથી. પણ મરેલા ભાગને મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે, તો પછી જવાબદાર છું. એટલે આ બધું માર જવાબદારીનો જ છે સાહેબ છેલ્લે તો. હા, એટલે અજ્ઞાન બસ, એટલે જવાબદારી અજ્ઞાન. અને સાયન્ટિસ્ટો છૂટા રહે, બસ આટલું જ છે. સાયન્ટિસ્ટો કો, જ્ઞાનીઓ કો,
મુક્ત પુરુષો કહો એ છૂટા રહે છે, એટલે એ લોકોને અસર થતી નથી, પણ શરીરને તો થાય જ. શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે જ, પણ પોતે શરીરથી જ મુક્ત રહે છે, પછી ક્યાં પ્રશ્ન આવ્યો? બરાબર છે સાહેબ. એટલે કે છે ને કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને મનમાં આખું અંતસ્કરણ આવી ગયું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. કરેક્ટ. અને અંતસ્કરણમાં બી તમે કીધું હતું પેલા બુદ્ધિથી આશય નક્કી થાય, ચિત્ત એને પ્રોસેસ કરે અને પછી અહંકાર ફાઇનલ એમાં સાઇન કરે, એટલે આખું કમ્પ્લીટ થઈ ગયું આખું કોર્સનું જે આખું. એ પ્રોસેસિંગ ફેક્ટર છે, પ્રોસેસિંગ કશું રેન્ડમ નથી, વિજ્ઞાનમાં રેન્ડમ નથી, બધું સાયન્ટિફિક છે, પરફેક્ટ સાયન્ટિફિક છે. સાયન્ટિફિક. ફક્ત આપણને સમજાવવું જોઈએ. એટલે તો હું કહું છું કે વિજ્ઞાન શબ્દ સમજાશે તો કશું કરવાનું હોતું જ નથી. યુ આર ધ ઓનલી ઓબ્ઝર્વર. સાચી વાત છે, સમજી રાખવાનું છે ખાલી. ઓબ્ઝર્વર થી જેટલા નીચે જશો એટલા તમારે ડુઅર થવું પડશે. પછી કે પ્રાર્થના કરવી પડે, શક્તિ માંગવી પડે, આમ કરવું પડે, એ બધું ઓબ્ઝર્વર થી નીચે જાવ ત્યારે જ હોય. તમે જબરજસ્ત બેન્ચમાર્ક આપી દીધું છે, ઓબ્ઝર્વર થી નીચે ગયા તો બધું છે, તો બધું છે, એ તો સવાલ જ નથી ને પ્રભુ. ઓબ્ઝર્વર છો તો જવાબદાર નથી ટૂંકમાં, તો જવાબદાર નથી. ઓકે ઓકે સાહેબ, બસ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સાહેબ.